શું કરે છે પ્રિયંકા? ખાંડવી બનાવું. ખાંડવી બનાવી? સરસ. કઈ રીતે? જો આ બેસન લીધું, ચણા લોટ ઝીણો, એકદમ ઝીણો ને એવું લેવાનું. બરાબર. એક બાજુ એમનેમ આપણો એમનેમ પણ મિક્સ કરે, પણ આપણે મિક્સરમાં કરીએ ને તો એકદમ સરસ થઈ જાય. એક વાટકી હોય ને ચણા લોટ તો આપણે 3 બાઉલ લઈએ વાટકી છાશ. એક વાટકી ચણા લોટ તો 3 બાઉલ છાશ લેવાની. આ કમ્પ્લીટ માપ. સરસ. ચલો પછી 2 મરચા લીધા લીલા. ઓકે. ચપટી હળદર, સ્વાદ મીઠું, એ બધું આપણે આને ક્રશ કરી દઈએ એટલે એકદમ મિક્સ થઈ જાય. હા, બધું મિક્સ થઈ જાય. તો મસ્ત એકદમ બધું મિક્સ થઈ ગયું. એને આપણે પહેલા ગળી દઈએ એટલે શું કણી ક મરચું રહી ગયે ને, અને આમાં એકદમ પેલું જો મરચ જરાય કણી ક કશું જોવો નહીં, એટલે મરચું થોડી ગઈ ને બધું કમ્પ્લીટ થઈ જાય. આ બધું ના જોવો અંદર એમ ને? હા, બરાબર. બસ અને આપણે ગેસ ઉપર હવે ગરમ કરીએ. આને શું સતત હલાવતું જ રહેવાનું. જો તમે રહેવા દેશો હલાવવાનું તો એમાં કણી પડી જાય. સતત હલાવતું જ રહેવાનું. એમાં કેટલો ટાઈમ? ઘટ થાય ને ત્યાં સુધી હલાઈ જવાનું. ઓકે. જો થવા માંડે હવે ઘટ. આ રીતે કરવાનું એમ ને? આ રીતે એકદમ એ નહીં થઈ જવાનું. થોડું ફેલાય, મસ્ત પતલું પતલું પથરાય ને એવું રાખવાનું. અને ખાંડવીને બીજું પણ કહેવાય. હા, એનું બીજું પણ નામ આવે. એવું એમ? જો તમને બધાને ખબર હોય તો કમેન્ટ કરજો. જો આ બની ગયું. બસ આ આટલું રાખવાનું. આવું બહુ પતલું નહીં, બહુ કાઠું નહીં. હવે ને એક તાસ તો કોઈ મોટી થાળી હોય ને હા, કોઈ પાછળનો ભાગે ને થોડું તેલ લગાવીને એમાં ઉપર ગરમ ગરમ જ પાથરવાનું. પાછું ઠંડુ નહીં થવા દેવાનું. આ ખાંડવી? હા, ખાંડવી ગરમ ગરમ પાછી દેવાની. જેટલી બને એટલી પતલી કરવાની. ગરમ ગરમ જ પાથરવાની? હા, ગરમ ગરમ જ પાથરી દેવાની. જો આ રીતે મસ્ત પતલું બધું પાથરી દેવાનું. આને ઠંડુ થવા દેવાનું. બરાબર. પછી 10 મિનિટ ઠંડુ થાય ને પછી એને આપણે રોલવા દઈએ. ઠંડુ થઈ ગયું. હવે આપણે એને રોલવા દઈએ મજાના. આ રીતે કાપીને ગોળ વાળી દેવાનું? હા, આ રીતે કાપીને ના આમાં ગોળ ગોળ કરીને રોલવા દેવાના. ધીરે ધીરે કરવું પડે પણ? હા, ધીરે ધીરે. જો પતલું પથરાય તો સારું, જાડું પથરાય તો પછી ગોળ વાર જ નહીં. જો મસ્ત થાય ને એટલે બધા આપણે રોલવા દઈએ. સરસ. ચલો, ખાવાની મજા આવે ખાંડવી તો. મસ્ત લાગે નહીં? જો જાડું રે ને તો પછી રોલે વરખા ના ભાગી જાય. અને પાથરવામાં જોવો વ્યવસ્થિત એકદમ પતલું પતલું પાથરવું પડે. એવું એમ ને? હા, અને આમાં એકદમ લોટે પાછું ઝીણો જ જોવો. બધા આપણે કરી દઈએ. સરસ. રીતે બધા રોલ વળી ગયા અને આપણે વઘાર કરી દઈએ. વઘાર અલગથી કરવાનો ને? વઘાર અલગથી ઉપરથી જ કરવાનું ખાલી. બરાબર. લીધું આમાં તેલ? તો વઘાર ને એમાં આપણે રહી નાખીએ અને તલ. રહીનો તલ નાખવાનો? તલ, થોડી હિંગ અને મરચા લીલા. બેસન આપણે બંધ કરી આ ઉપર લઈ દઈએ. આના પર વેડી દેવાનું? હા, આના પર વેડી દેવાનું. ઉપરથી થોડી કોથમીર નાખી દઈએ. ચલો, તૈયાર આપણી ખાંડવી. થઈ ગઈ તૈયાર એમ ને? હા, તૈયાર થઈ ગઈ. સરસ. મસ્ત દેખાય. જો ટેસ્ટ પર કરો, મસ્ત લાગશે. ઓકે.